અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ફરી એકવાર ખેડૂતો માટે મુશ્કેલીના વાદળ ઘેરાઈ ગયા છે। કમોસમી વરસાદના મારથી પહેલેથી જ પરેશાન ખેડૂત હવે ખાતરની અછતથી હેરાન થઈ રહ્યા છે। મેઘરજમાં ડીએપી ખાતર મેળવવા ખેડૂતોને બે દિવસથી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે। અનેક મહિલાઓ ઘરકામ બાજુએ મૂકી વહેલી સવારથી ખાતર માટે ધક્કામુક્કી કરી રહી છે। ખેડૂતોનો આ ગંભીર આક્ષેપ છે કે બજારમાં ડીએપી ખાતર ₹2500 સુધીના કાળા ભાવમાં વેચાઈ રહ્યું છે। ગરીબ ખેડૂતોને ખાતર માટે ભટકવું પડે છે, જ્યારે મળતિયા લોકોને આસાનીથી ખાતર મળી રહે છે। સ્થાનિક તંત્ર અને રાજકીય આગેવાનો તરફથી કોઈ સહાનુભૂતિ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। मैं आदापुर का हूँ और मेरा नाम चेतन भाई हीरा भाई पटेल और मेरे को खातर 2 दिन से मैं आ रहा हूँ, 4 दिन हो गया लगभग। आज रोज चक्कर काटता हूँ, खातर अभी तक मिला नहीं है। तो मेरे सरकार से निवेदन है कि मेरे को खातर मिले, सबको मिले। मतलब सब पब्लिक, कितनी पब्लिक है, हजारों में पब्लिक है। रोज चक्कर, खाना पीना कुछ नहीं, बेचारे चाय भी ना यहाँ तरस रहे, तो कहाँ से क्या करेगा यूँ। तो सरकार से मेरा यही निवेदन है कि हमको थोड़ा हेल्प करे और हमको खातर पहुँचाए। बाकी हमारा कोई ऑप्शन नहीं बस। और 2 नंबर वाला जो मिलता है वो हमारे से पहुँचा ही नहीं जाता है। वो 2500-2600 रुपये में देते हैं 2 नंबर में। कहाँ लेने जाए, हम कहाँ ढूंढे। और इस साल हमारा फसल भी बिगड़ गया, इसलिए निवेदन है कुछ भी करके हमको बारबतरी खातर मिलने। मारू नाम जेशाभाई नोनाभाई डाबी, गाम डामोटुंटा। खातर काले आया था, खातर मळ्યું नहीं। 5 वाग्या लोगों नहीं मळ्યું, पाछा आज 6 वाग्याना आવીને ઊભા છીએ। 6 वाग्या અત્યારે ખાતરનું આવે ખરું, પણ ચો જાય કોઈ ખબર પડતી નથી। અને આજે ફરીથી ખાતર મળે કે નહીં મળતું એ કોઈ હજી ખોલ્યું નથી। શું માંગણી છે તમારી? ખાતરની જ, અમે ખેડૂત છીએ, બરાબર। એના માટે કોઈક પર્યટન થાય જો કરો મારા સાહેબ।